પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 21 જૂનથી રસીકરણની સંપૂર્ણ જવાબદારી કેન્દ્ર સરકાર ઉઠાવશે. આ માટે રાજ્યો સાથે મળીને દિશાનિર્દેશ તૈયાર કરવામાં આવશે. આજે રાષ્ટ્રજોગ સંબોધનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દેશના તમામ નાગરિકો માટે નિઃશુલ્ક રસી ઉપલબ્ધ કરાવશે. જોઈએ એક રિપોર્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત સરકાર તમામ રાજ્યોને 21 જૂનથી 18 વર્ષથી વધુ વયના દરેક નાગરિકો માટે નિઃશુલ્ક વેક્સિન પહોંચાડશે. એટલે કે દેશની કોઈપણ રાજ્ય સરકારે વેક્સિન પર કોઈપણ પ્રકારનો ખર્ચ કરવો નહીં પડે. તેમણે કહ્યું કે અત્યાર સુધી દેશના કરોડો લોકોને નિઃશુલ્ક વેક્સિન મળી છે. હવે 18 વર્ષથી વધુ વયના લોકો પણ વેક્સિનેશનમાં જોડાયા છે, ત્યારે ભારત સરકાર દરેક દેશવાસીઓ માટે મફત વેક્સિન ઉપલબ્ધ કરાવશે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે દેશમાં બનેલી વેક્સિનમાંથી 25% ખાનગી સેક્ટરના હોસ્પિટલ સીધા જ લઈ શકે તે માટેની વ્યવસ્થા ચાલુ છે. 21 जून सोमवार से देश के हर राज्य में 18 वर्ष से ऊपर की उम्र के सभी नागरिकों के लिए भारत सरकार राज्यों को मुफ्त वैक्सीन मुहैया कराएगी. वैक्सीन निर्माताओं से कुल वैक्सीन उत्पादन का 75% हिस्सा भारत सरकार खुद ही खरीदकर राज्य सरकारों को मुफ्त देगी. यानी देश की किसी भी राज्य सरकार को वैक्सीन पर कुछ भी खर्च नहीं करना होगा. अब तक देश के करोड़ों लोगों को मुफ्त वैक्सीन मिली है. अब 18 वर्ष की आयु के लोग भी इसमें जुड़ जाएंगे. सभी देशवासियों के लिए भारत सरकार ही मुफ्त वैक्सीन उपलब्ध करवाएगी. गरीब हो, निम्न मध्यम वर्ग हो, मध्यम वर्ग हो या फिर उच्च वर्ग, भारत सरकार के अभियान में मुफ्त वैक्सीन ही लगाई जाएगी. તો પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને દિવાળી સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે નવેમ્બર સુધી 80 કરોડથી વધુ દેશવાસીઓને દર મહિને નિયત જથ્થામાં નિઃશુલ્ક અનાજ મળશે. आज सरकार ने फैसला लिया है कि प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना को अब दीपावली तक आगे बढ़ाया जाएगा. महामारी के इस समय में सरकार गरीब की हर जरूरत के साथ उसका साथी बनकर खड़ी है. यानी नवंबर तक 80 करोड़ से अधिक देशवासियों को हर महीने तय मात्रा में मुफ्त अनाज उपलब्ध होगा. इस प्रयास का मकसद यही है कि मेरे किसी भी गरीब भाई बहन को, उसके परिवार को भूखा सोना न पड़े. વર્તમાન સમયમાં કોરોનાની વેક્સિન અંગે ફેલાતી અફવાથી સતર્ક રહેવા પ્રધાનમંત્રીએ અપીલ કરી હતી. આ સાથે જ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જે પણ લોકો વેક્સિન અંગે શંકા ઊભી કરે છે, અફવા ફેલાવે છે, તેઓ નાગરિકોના જીવન સાથે ચેંડા કરી રહ્યા છે. जब से भारत में वैक्सीन पर काम शुरू हुआ, तभी से कुछ लोगों द्वारा ऐसी बातें कही गई जिससे आम लोगों के मन में शंका पैदा हो. कोशिश ये भी हुई कि भारत के वैक्सीन निर्माताओं का हौसला पस्त पड़ जाए और उनके सामने अनेक प्रकार की बाधाएं आए. जब भारत की वैक्सीन आई तो अनेक माध्यमों से शंका आशंका को और बढ़ाया गया. वैक्सीन न लगवाने के लिए भांति भांति के तर्क प्रचारित किए गए. इन्हें भी देश देख रहा है. जो लोग वैक्सीन को लेकर आशंका पैदा कर रहे हैं, अफवाहें फैला रहे हैं, वो
भोले भाले भाई बहनों के जीवन के साथ बहुत बड़ा खिलवाड़ कर रहे हैं। ऐसी अफवाहों से सतर्क रहने की जरूरत है। मैं भी आप सबसे, समाज के प्रबुद्ध लोगों से, युवाओं से अनुरोध करता हूं कि आप भी वैक्सीन को लेकर जागरूकता बढ़ाने में सहयोग करें। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીને છેલ્લા 100 વર્ષની સૌથી મોટી આફત ગણાવી હતી અને કહ્યું કે આવી વૈશ્વિક મહામારી સામે આપણો દેશ એક સાથે મળીને લડ્યો છે. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આજે દેશમાં 7 કંપનીઓ વિભિન્ન પ્રકારની વેક્સિનનું ઉત્પાદન કરી રહી છે. આ સાથે અત્યારે વધુ 3 વેક્સિનની ટ્રાયલ પણ એડવાન્સ સ્ટેજમાં ચાલી રહી છે. તો પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે નિષ્ણાતો દ્વારા બાળકોને લઈને જે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે તે દિશામાં પણ 2 વેક્સિનનો ટ્રાયલ ચાલી રહ્યો છે. તેમજ દેશમાં નેઝલ વેક્સિન પર પણ સંશોધન ચાલી રહ્યું છે. अभी देश में एक नेजल वैक्सीन पर भी रिसर्च जारी है. इसे सिरिंज से न देकर नाक में स्प्रे किया जाएगा. देश को अगर निकट भविष्य में इस वैक्सीन पर सफलता मिलती है तो इससे भारत के वैक्सीन अभियान में और ज्यादा तेजी आएगी. તો આ તરફ પ્રધાનમંત્રીના આ નિર્ણયને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલે પણ આવકાર્યો હતો અને પોતાની પ્રતિક્રિયા આપી હતી. पिछले बार कोरोना में जैसे गरीब कल्याण योजना में मुफ्त अनाज की व्यवस्था किया गया था, इसी साल भी लगभग 8 महीने की व्यवस्था, दीपावली तक की व्यवस्था की गई है. प्रधानमंत्री जी ने देश की मन को समझ के अपने संवेदनशीलता दिखाई, अपने दृढ़ राजनीतिक इच्छा शक्ति को प्रकट किया है. मैं देश की ओर से प्रधानमंत्री का आभार प्रकट करता हूं. સાથે સાથે એમણે એમ પણ કહ્યું છે કે આ વેક્સિનની સાથે સાથે જે ડિસ્ટન્સ અને માસ્ક આ બંનેની પણ કાળજી લેવાની એમણે સલાહ આપી છે. આ ચોક્કસપણે આ જાહેરાતને કારણે લોકોની જે અપેક્ષા હતી અને લોકો જે વેક્સિન જલ્દીથી ઈચ્છે છે અને ફ્રી ઈચ્છે છે, આ બધી જ વસ્તુ પૂર્ણ થશે એવો મને વિશ્વાસ છે. અમે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પ્રધાનમંત્રીએ ઓક્સિજનના જથ્થા અંગે જણાવતા કહ્યું હતું કે કોરોનાની બીજી લહેર દરમિયાન એપ્રિલ અને મે મહિનામાં ભારતમાં મેડિકલ ઓક્સિજનની માંગ અકલ્પનીય રીતે વધી હતી. જોકે ભારતના ઇતિહાસમાં ક્યારેય પણ આટલી સંખ્યામાં મેડિકલ ઓક્સિજનની જરૂરિયાત અનુભવાઈ ન હતી. પરંતુ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે સરકારના તમામ તંત્રએ યુદ્ધના ધોરણે કામ કર્યું હતું. પ્રધાનમંત્રીએ વધુમાં દેશવાસીઓને માસ્ક પહેરવા, સુરક્ષિત અંતર જાળવી રાખવા અને વેક્સિન લેવાનો અનુરોધ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.